તાંદલજા નીલગિરી હાઉસિંગમાંથી અમે સન ફાર્મા રોડ પરથી આવ્યા છે। 2 વર્ષથી અમને ખાલી કરી દીધેલા, ડ્રેનેજ લાઈન કાપી કાઢી, પાણીનું નળ કાપી કાઢ્યું, તો બી અમે 20 દાડા 21 દાડા તો એવા જ રહ્યા, વગર લાઇટે રહ્યા। અમે બનાવી આલીશું, તમને બીજે શિફ્ટ કરીશું એવું કરીને આજે 2 વર્ષ થઈ ગયા। બધા મારી જોડે આવ્યા છે। અમે 2 વર્ષથી કોઈ અમને પૂછવા નહીં આવતું, ત્યારે અમે બધાએ મિટિંગ કરી કે આપણે જઈને સાહેબને રજૂઆત કરીએ કે 2 વર્ષ થઈ ગયા છે, છોકરાઓની ફી ભરીએ, ભાડા ભરીએ કે શું કરીએ અમે। એટલા માટે અમે બધા જણ અહીં આવ્યા છે। તો રાવપુરા હું 3 મહિનાથી ધક્કા ખાઉં છું। અમે બધા જ જેટલા આવ્યા છે એનાથી ડબલ બધા આવે છે, પણ તોય અમને સીધું જવાબ નથી આલતા। તમને કે અમે 50-50 હજાર ભરવા અમે તૈયાર છે। મેં કીધું સાહેબ તમને અમે એક ઓપ્શન આલીશ કે બિલ્ડર અમારું પાસ નહીં કરતા, કોઈ બિલ્ડર પાસ નહીં કરતા, કોઈ લેતા નથી, તો સાહેબ તમે બિલ્ડરની જવાબદારી તમારી હોય છે, અમારી આમ જનતાની થોડી હોય છે। બિલ્ડર લાવવાની જવાબદારી તમારી, તો બી અમે છતાં 3 બિલ્ડરના નંબર મેં આલ્યા છે, તો હજુ સુધી કોઈ વાત નહીં થઈ કે રેહાનાબેન બિલ્ડર આવી ગયું છે, આવી વાત થઈ ગઈ, તમે શાંતિ રાખો થોડા દિવસ। અને તેના સાહેબ એવું કહે છે મને કે અહીં ઘડીએ ઘડીએ આવવાનું નહીં ઓફિસમાં, તો એમને કહી દો નહીં આવવાનું હોય તો અમે અમારી રીતથી રિપેરિંગ કરાવીને અમે રીતથી રહીએ જ, નહીં તો અમે અંધારામાં બી રહેવા ચાલુ કરીશું। અમને 15 દિવસમાં કે અઠવાડિયામાં ફેસલો નહીં મળે તો અમે દીવા હરગાઈને ત્યાં રહીશું। પછી પોલીસ બી અમને મારશે તો બી અમે માર ખાવા તૈયાર છે। પહેલાં બી પોલીસે અમને મારીને જ હટાયા હતા, તો અમે હટી ગયેલા કે ચાલો ભાઈ તમારું માન રાખીને અમે હટી ગયા છે, પણ અત્યારે અમને ઘર નહીં મળે તો અમે ભૂખ હડતાલ પર બી ઉતરીશું અને ત્યાં અંધારામાં અમે રહીશું। કોઈ સાપ બાપ કરડે, જનાવર કરડે, બધી જવાબદારી સાહેબની રહેશે। જે અમને એવું કીધું કે જર્જરિત થઈ ગયા છે ને, તો વાવાઝોડું આવવાનું છે ને, એટલે કોઈ પડી જાય મરી જાય તો અમારી જવાબદારી નહીં। કેમ તમારી જવાબદારી નહીં? તમે જ બનાવે ને તમારી જવાબદારી કેમ ના હોય સાહેબ? 240 મકાન છે। તકલીફ અત્યારે એવું છે કે અમે ભાડા ભરીએ સાહેબ, કે અમે લાઇટ બિલ ભરીએ, અમને મકાન બી ઘડે ઘડે અમને ખાલી કરાવી દે છે। અમે કઈ જઈએ સાહેબ? વરસાદ આવવાની તૈયારી હોય ને ત્યારે કહે છે કે વેરા બી તમે જ ભરો। મકાન માલિકો તો અમને આવું કહે છે ને। અત્યારે તાંદલજામાં જઈ બી ખાલી હોય તો અમારી નમ્ર વિનંતી, અમને ત્યાં શિફ્ટ કરી દો કોઈ બી જગ્યાએ। અમે પૈસા બી ભરવા તૈયાર છે, પરિવારના નવેસરથી હપ્તા બી ભરવા તૈયાર છે। અમે રજૂઆત કરી રાવપુરા ગયેલા ને આજે કમિશનર સાહેબને મળવા આવ્યા છે કે સાહેબને મળીએ, સાહેબ કંઈ અમારું ભગવાન તરીકે અમારું કોઈ રસ્તા કાઢતા હોય તો બહુ બેસ્ટ છે। કેમ કે રેહાના શેખ